નમસ્કાર મિત્રો, તમારું ફરીથી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું વિક્રમ ઠાકોર વિશે. તો મિત્રો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા બધા એક્ટર છે જેમને પડદા પાછળ દારૂ પીધો, સિગરેટ પીધી હોય અથવા એવા રોલ કર્યા હોય, લોકોને વર્ષો સુધી યાદ રહે છે. ગુજરાતના એક એવા સુપરસ્ટાર છે જેમણે પોતાની આખી કારકિર્દીમાં એક જ નિયમ રાખ્યો છે અને તેને કદી તોડ્યો પણ નથી. દારૂનો ગ્લાસ હાથમાં પણ નહીં લેવો. હા મિત્રો, એટલું જ નહીં, એ સુપરસેટ ગીતમાં હાથમાં વિસ્કીનો ગ્લાસ પકડવાની ઓફર આવી હતી, પણ વિક્રમ ઠાકોરે સીધી જ ના પાડી. કે આખરે એવું શું કારણ હતું? આ માત્ર તેમની અંગત પસંદગી હતી કે પછી તેમની પાછળ કોઈ મોટી વિચારધારણા છુપાયેલી હતી? અને આ શા માટે આજે પણ વિક્રમ ઠાકોર પોતાના દરેક ચાહકો માટે એક અલગ ઉદાહરણ બની ગઈ છે? આ સવાલનો જવાબ તમને આ વિડીયોની અંદર મળશે. એવી વાત જાણવા મળી કે સાંભળીને કદાચ વિક્રમ ઠાકોર પ્રત્યે તમારો માન વધી જશે. જોશો તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો, અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દીજો, અને વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરી દીજો. અને તેઓ ગીતોમાં દારૂના દ્રશ્યો સામાન્ય બની ગયા કે ક્યારેક હીરો પાર્ટી કરતા દેખાય છે, ક્યારેક સિગરેટ પીતો દેખાય છે, તો ક્યારેક દારૂ પીતા પીતા પણ ગાતો હોય છે. અને ઘણા એવા લોકો છે કે માત્ર એક્ટિંગ હોય, પણ કેટલાક કલાકારો એવા પણ છે કે જેઓ પડદા પાછળ પણ કેટલીક મર્યાદાઓ નક્કી કરે છે. અને વિક્રમ ઠાકોર એક એવા કલાકારોમાંથી એક છે કે વિક્રમ ઠાકોરનો જન્મ કોઈ પરિવારમાં થયો ન હતો, તો એમનું બાળપણ એક સામાન્ય ગામડાના વાતાવરણમાં પસાર થતું હતું, અને ભેંસો ચરાવીને તેઓ ખેતરમાં જવું અને સંગીત ગાવું તેમનું એક દ્રશ્ય બની ગયું હતું. સાથે સાથે તેમનો સમય પણ પસાર થયો. આ બધું તેમની જિંદગીમાં ભાગ હતો, અને કદાચ એક એવી સાદગીએ તેમને જીવવા કેટલાક મુસીબતો સિદ્ધાંત આપ્યા, અને જે આજે પણ તેઓ છોડવા તૈયાર નથી. એક બ્રોડકાસ્ટ દરમિયાન જ્યારે સમાજ અને યુવાનો વિશે ચર્ચા ચાલી હતી, ત્યારે એક ખૂબ જ રસપ્રદ સવાલ પૂછવામાં આવ્યો હતો કે વિક્રમભાઈ, તમારી કોઈ પણ ફિલ્મોમાં તમને દારૂ પીતા કેમ નથી બતાવવામાં આવતા? તો મિત્રો, આ સવાલ સામાન્ય લાગતો હતો, પણ તેમને જવાબ ખૂબ જ સારો આપ્યો હતો. ત્યારે વિક્રમ ઠાકોરનો એક જ જવાબ હતો કે જે જવાબ આપ્યો તે સીધો દિલમાં આવી ગયો હતો. તેમણે કહ્યું હતું કે જો ને ઘણા બધા લોકો શીખે કે મારા ચાહકો મને ફોલો કરે છે કે હું જેવું કરું છું એમાંથી ઘણા લોકો પ્રેરણા છે, અને એટલા માટે જ તેમણે શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે તેઓ કોઈ પણ એવી ભૂમિકા નહીં કરે કે જેઓ યુવાનને ખોટા રસ્તે ચડાવે. મિત્રો, અને ખાસ વાત કરીએ, આ નિયમ માત્ર ફિલ્મ પૂરતો મર્યાદિત ન હતો. તો વિક્રમ ઠાકોરે જણાવ્યું કે તેમને ક્યારેય એવો રોલ પણ નથી ભજવ્યો. અને જ્યાં તમને દારૂ પીતા બતાવવામાં આવે અથવા બીડી સિગરેટ પીતા બતાવવામાં આવે, એટલે કે તેઓ માત્ર પડદા પર જ નહીં પણ પોતાની છબીઓ વિશે પણ ખૂબ જ જાગૃત રહ્યા. અને હવે આ સ્ટોરીનો સૌથી રસપ્રદ ભાગ બની ગયો છે. તેમને એક જ ગીતની ઓફર મળી હતી, અને એ ગીતમાં એક લાઈન હતી જ્યાં હાથમાં વિસ્કીનો ગ્લાસ રાખવાનો હતો, અને ગીત હિટ થવાથી સંપૂર્ણ સંભાવના હતી. પૈસા પણ મારવાના હતા, લોકપ્રિય પણ મરવાની હતી, પણ વિક્રમ ઠાકોરે એ ઓફરને ફગાવી દીધી. હા મિત્રો, તેમણે એવું વિચાર્યું કે હું આવું કરીશ તો મારા ફેન્સ પણ આવું કરશે, અને ઘણા લોકો વિચારે એક ગ્લાસ હાથ પકડવાથી શું ફરક પડે, પણ વિક્રમ ઠાકોરે અલગ રીતે વિચારે કે તેમના મતે એક કલાકાર માત્ર મનોરંજન કરતો નથી, તે સમાજ પર પણ અસર કરે છે. પણ ખાસ કરીને જ્યાં લાખો લોકોને તેને પસંદ કરતા હોય ત્યારે તેની જવાબદારી વધી જાય છે. મિત્રો, કલ્પના કરો કે આવા વિક્રમ ઠાકોર તમને ક્યાંય ના મળી શકે. અને મિત્રો, નાના નાના છોકરાઓ પણ પોતાના મનપસંદ હીરાનો ફિલ્મમાં દારૂ પીતા જોઈને તો કદાચ તે માને કે આ સામાન્ય બાબત છે, પણ જ્યારે એક જ હીરો આવી બાબતો દૂર કરતો હોય ત્યારે એક અલગ સંદેશ જાય છે. અને કદાચ વિક્રમ ઠાકોર એ ઈચ્છતા હતા કે બ્રોડકાસ્ટ દરમિયાન વાત ઠાકોર સમાજ અને વ્યસનો સુધી પણ પહોંચી. ત્યારે વિક્રમ ઠાકોરે કહ્યું કે પહેલાં કરતાં હવે ઘણી સારી સ્થિતિ છે. લોકો શિક્ષણ તરફ વળી રહે છે, વ્યસનો ઓછા થઈ ગયા છે, અને સમાજમાં જાગૃત વધી ગયું છે. ને હવે સૌથી સીધો સવાલ, શું વિક્રમ ઠાકોરે ક્યારે દારૂ પીવાનું ઈચ્છા થયું હશે? જવાબ સાંભળીને તમે પણ ચોંકી જશો. ત્યારે વિક્રમ ઠાકોરે સ્પષ્ટ કહ્યું ના, એવું કહી દીધું હતું. મિત્રો, આજના સમયમાં જ્યાં ઘણા લોકો માત્ર મજા માટે પણ એક વખત ટ્રાય કરે છે, ત્યાં એક વ્યક્તિ ખુલ્લેઆમ કહે છે કે મને ક્યારેય ઈચ્છા જ થઈ નહીં. એ વાત ખરેખર ખાસ છે. મિત્રો, વિક્રમ ઠાકોર આજે એક મોટું નામ છે, લાખો ચાહકો છે, અને ખાસિયત છે, પૈસા છે, છતાં પણ તેમને ના પાડી હતી દારૂ પીવાની.
અને મિત્રો શરૂઆતમાં જ તેમને સવાલ પૂછ્યો હતો કે વિક્રમ ઠાકોર દારૂનો ગ્લાસ હાથમાં પણ કેમ ન લીધો. હવે તેનો સ્પષ્ટ જવાબ છે, એક જ કલાકાર માત્ર પોતાની નથી હોતો, તે લાખો લોકોના ચાહકો હોય છે, અને જ્યારે લાખો લોકોના ચાહકો તેમને અનુસાર ત્યારે તમારી દરેક હરકત એક સંદેશ બની જાય છે. એટલા માટે જ તેમને દારૂનો ગ્લાસ અત્યાર સુધી હાથમાં નથી પકડ્યો. તો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવે છે અને આવું કહેવામાં આવે છે. આ વિડીયો દિલ પર નહીં લઉં. અને મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયોમાં વધુમાં વધુ શેર કરો.